નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો વિંડી લાઈવ। હું આપની સાથે દીક્ષિતા। હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે, કારણ કે પાછળના 5 દિવસ જે ભારે વરસાદ રહ્યો ને હવે વિંડીમાં વરસાદને લઈને શું સિચ્યુએશન જોવા મળી રહી છે, શું આગામી સમયમાં રાહત રહેશે, એટલે કે આજે મંગળવાર છે અને આજના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને કેવો માહોલ રહેવાનો છે એ આપણે જોઈશું। તો આપ જુઓ, વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે અને આ જે તમામ વિસ્તારો છે કે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં અહીંયા સિસ્ટમ એક્ટિવેટ છે, ત્યાં થોડી ઘણી તેની અસર જોવા મળશે, કારણ કે આપ જુઓ મુંબઈ ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જે સિસ્ટમની અસર છે એ સુરત જોવા મળી રહી છે। એટલે સુરતના અલગ અલગ જે વિસ્તારો છે થોડું આપણે બ્રોડ કરીશું અને જોઈશું કે 7 વાગે શું નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। તો સુરતના કેટલાક વિસ્તારો છે, એટલે આખા વલસાડ, સુરત, નાસિક, પાલઘર, થોડા મુંબઈ તરફ આપણે આવીએ છીએ, કારણ કે આખી જે સિસ્ટમ છે તેની અસર આજે દક્ષિણના વિસ્તારોમાં જોવા મળી રહી છે। આપ જો સુરતમાં વરસાદી માહોલ, વલસાડમાં પણ અત્યારે વરસાદી માહોલ, પાલઘરમાં વરસાદ, નાસિકમાં વરસાદ, એટલે મહારાષ્ટ્ર, મુંબઈ આ વરસાદ તેને ગમરોડશે વિસ્તારોને। થોડા આગળ વધીએ છીએ, 10 વાગ્યાનો ટાઈમ આપણે સિલેક્ટ કરીએ છીએ ને ત્યારે જોઈએ કે મધ્ય ગુજરાત તરફ વરસાદની શું સ્થિતિ છે, સૌરાષ્ટ્ર તરફ વરસાદ રહેશે કે નહીં। તો છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ આપને જોવા મળશે। તો જુઓ, વડોદરામાં વરસાદ રહેશે છૂટો છવાયો, અહીંયા દાહોદમાં પણ વરસાદની આગાહી છે અને પાલનપુરમાં ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ત્યાં પણ વરસાદ, મહેસાણામાં વરસાદ બતાવી રહ્યા છે, અમદાવાદમાં વરસાદ છે, શક્યતાઓ ઘણી બધી દેખાઈ રહી છે। 10 વાગ્યા સુધીમાં ક્યાં વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો તો વરસાદ રહેશે જ, પણ સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, આપ જુઓ જુનાગઢ, ઉના છે, ભાવનગર છે, થાન છે, જામનગર છે, દ્વારકા અને કચ્છ તરફ આવીએ તો ગાંધીધામ, નલિયા, ત્યાં વરસાદની શક્યતાઓ છે। એટલે વરસાદ છે પણ એટલો બધો ભારે વરસાદ નથી, કારણ કે સિસ્ટમની અસર અહીંયા જોવા નથી મળી અને સિસ્ટમ જે એક્ટિવેટ થઈ છે એ એમપી સાઈડ અને મુંબઈ સાઈડ એક્ટિવેટ થઈ છે, એટલે એ તરફ જે સિસ્ટમ છે ત્યાંની અસર થોડી આ તરફ થઈ શકે છે। અને હવે જુઓ 12 વાગે ક્યાં વરસાદ રહેશે, તો કઈ જગ્યા પર શક્યતાઓ છે, તો દક્ષિણ ગુજરાતમાં થોડો ભારે વરસાદ રહેશે, સુરતમાં રહેશે, વલસાડમાં રહેશે, કારણ કે આ જે સિસ્ટમ અહીંયા એક્ટિવેટ થઈ છે તેની સીધી અસર મુંબઈથી લઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી સુરત, વલસાડ એ દક્ષિણના વિસ્તારોમાં જોવા મળશે। થોડા આપણે ઉપર આવીએ છીએ મધ્ય ગુજરાત તરફ, તો વડોદરામાં અહીંયા વરસાદ બતાવી રહ્યા છે, અમદાવાદમાં વરસાદ છે, દાહોદમાં વરસાદ બતાવી રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ ધીમે ધારે વરસાદ થઈ શકે છે। હમણાં થોડા દિવસ પહેલાં જે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો એવો વરસાદ નહીં, પણ ધીમે ધારે અને છૂટો વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। મહેસાણામાં વરસાદ છે, પાલનપુરમાં વરસાદ બતાવી રહ્યા છે, એટલે આખું ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ રહેશે। ત્યાર પછી થોડા સૌરાષ્ટ્ર તરફ આવીએ છીએ આપણે, તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, આ કોસ્ટલ વિસ્તારો, ત્યાં વરસાદની શક્યતાઓ થોડી બહુ જોવા મળી રહી છે, વધારે નહીં, થોડી શક્યતાઓ દેખાઈ રહી છે। થોડું આપણે વિંડીને બ્રોડ કરીશું અને નાના જે વિસ્તારો છે એને જોઈશું આપણે, કે જે જિલ્લાઓ છે એને જોઈશું કે ત્યાં શું સિચ્યુએશન છે। તો આ જુઓ, આખું સુરત, દક્ષિણ ગુજરાતનો આપને પટ્ટો બતાવી રહ્યા છે, તો ત્યાં છે સુરતમાં વરસાદ છે, બારડોલીમાં વરસાદ, વ્યારામાં વરસાદ ધીમે ધારે થઈ શકે છે, થોડા ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, વાતાવરણમાં ચેન્જ આવી શકે છે, નવસારીમાં વરસાદ છે, વાતાવરણમાં થોડું પલટો આવી શકે છે અને આ વિસ્તારો છે કે જ્યાં ઠંડક આપને અનુભવાશે। ત્યાર પછી થોડા ઉત્તર ગુજરાતની વચ્ચે મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ, તો જંબુસરમાં વરસાદ, આગળ થોડા જઈએ તો વડોદરામાં વરસાદ બતાવી રહ્યા છે, બોરસદ ત્યાં વરસાદ છે થોડો, ખંભાતમાં વરસાદ નથી, તારાપુરમાં પણ શક્યતાઓ નથી દેખાઈ રહી, આણંદમાં પણ શક્યતાઓ નથી, ચાંપાનેરમાં ધીમે ધારે થોડા પવનો સાથે વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। થોડા આપણે ઉપરની તરફ જઈએ છીએ તો ત્યાં શું સિચ્યુએશન છે, ગાંધીનગરમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ એવા કોઈ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં નથી આવી। એટલે કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી ગયો છે, એટલે ત્યાં થોડી રાહત, એટલે કે થોડો વરસાદે વિરામ લીધો છે અને કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ધીમે ધારે વરસાદ રહેશે। આવી જ અપડેટ માટે જોડાયેલા રહેજો ઝી 24 કલાકના વિંડી સાથે।